જી પછી ત્યાંથી પાછું તમને કેવી રીતે મોકલવાનું ને એ જોવું પડશે. જે છે તમારે અપલોડ જ કરવાનું છે એને. અચ્છા. શ્રી શ્રી રાધા ગોવિંદાના મંદિરમાં શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ, આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ અને શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવं શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમાં વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. જયમુદીરયેત. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. रुदन्तः स्थो यः भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी.
ભવતી ઉત્તમ શ્લોક તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આપણે આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હિરલ પાઠક માતાજી, મોના આંધળિયા માતાજી, નૈના નડિયાદરા માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, વ્રજરાણી વિનિતા દેવી માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, નેહલ પંચાલ માતાજી, માતાજી, શશી ઉદેશી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હિરણમયી કેશવી દેવી માતાજી, નૈના ઠક્કર માતાજી, નિર્મલા બારોટ માતાજી, કુલવતી સુદેવી દેવી માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, હરિપ્રદા વિમલા દેવી માતાજી, નિકિતા મોદી માતાજી, મીરા ભટ્ટ માતાજી, સ્વાતિ માતાજી, લાડવા કૃપાલી માતાજી, જયશ્રી બા પરમાર માતાજી, મંદાકિની કરુણા પટેલ માતાજી, આ સીતારામ માતાજી, માતાજીનું નેટવર્ક ગયું લાગે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વિશાલ આહિર પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, સુરેશ પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અક્ષર ભટ્ટ પ્રભુજી, અતુલ પ્રકાશ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી. ટોટલ 56 છે માતાજી. કોઈના નામ બાકી રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોનો ખૂબ ખૂબ અભિવાદન છે અને અભિનંદન છે બધાને. તો આજનો આપણો શ્લોક છે સ્કંદ 2 અધ્યાય 9 અને શ્લોક ક્રમાંક 21. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા બોલો. વરમ વરય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ બ્રહ્મં શ્રેયઃ પરિશ્રામઃ પુંસામ મદ્દર્શનાવધિઃ. શરૂઆત કરીએ. વરમ વરય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ વરમ વરમ વરયાભદ્રંતે વરેશમાભિવાંછિતં બ્રહ્મં શ્રેયઃ પરિશ્રામઃ પુંસામ મદ્દર્શનાવધિઃ. વરમ વરય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ બ્રહ્મં શ્રેયઃ પરિશ્રામઃ પુંસામ મદ્દર્શનાવધિઃ.
वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरं वरय भद्रं भद्रं ते ते वरेण्यं वरेण्यमाभिवाञ्छितम् ब्रह्मञ्श्रेयः परिश्रामः पुंसां मद्दर्शनावधिः અચ્છા, એક ચેક કરવાનું છે મારા ભાગવતમમાં મદર્શ મદ્ર દની નીચે દ્ર છે, તો ભાગવતમમાં અને અહીંયા મદર્શ છે, તો આપણે કેવી રીતે બધાના ભાગવતમમાં કેવી રીતે છે જરા જોશો પ્લીઝ? દર્શનાવધિ દ છે કે દ્ર છે? દ્ર છે માટે દ છે. અચ્છા, ઓકે. શબ્દાર્થમાં દ છે. હા, તો પછી આપણે પુંસામ મદર્શનાવધિ બોલીશું, બરાબર છે? હા, તો પ્રભુજી ભદ્રમ તે વરેશમાવિવાંછિતમ વરમ વરય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ બ્રહ્મશ્રેયઃ પરિશ્રામઃ પુંસામ મદર્શનાવધિઃ બ્રહ્મશ્રેયઃ પરિશ્રામઃ પુંસાં મદર્શનાવધિઃ. માતાજી મત દર્શન એવું મત શબ્દાર્થમાં મત અને દર્શન બે શબ્દ છે. હા, એટલે ગુજરાતીમાં એને છુટ્ટી પાડી છે સંધિ, પણ આપણે સંસ્કૃતમાં છે શ્લોક એટલે સંસ્કૃતના રીતે જ બોલીશું. તો આપણે બ્રહ્મશ્રેયઃ પરિશ્રામઃ પુંસામ દર્શનાવધિઃ આ રીતે બોલીશું. હરે કૃષ્ણ. જી, હરે કૃષ્ણ. વરમ વરયા ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ વરમ વરય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ બ્રહ્મણ્યેયઃ પરિશ્રામઃ પુંસાં મદર્શનાવધિः બ્રહ્મણ્શ્રેયઃ પરિશ્રામઃ પુંસાં મદર્શનાવધિઃ વરમ વશ્ય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ વરમ વરય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ બ્રહ્મશ્રેયઃ પરિશ્રામઃ દર્શનાવધિઃ બ્રહ્મશ્રેયઃ પરિશ્રામઃ પુંસાં દર્શનાવધિઃ વરમ વરયા ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ વરમ વરય ભદ્રમ તે વરેશમ માભિવાંછિતમ બ્રહ્મશ્રેય પરિશ્રામઃ પુંસાં મદદર્શનાવધિઃ
ब्रह्मश्रेयः परिश्रामः पुंसां मदर्शनावधिः वरं वरय भद्रं ते वरिसम्माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मचर्य परिश्रामः पुंसां मददर्शनावधिः ब्रह्मचर्यः परिश्रामः पुंसां मदर्शनावधिः वरं वरया भद्रं ते वरिषं माभिवाचितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मश्रेयः परिश्रामः पुंसः मददर्शनावधिः ब्रह्मश्रेयः परिश्रामः मदर्शनावधिः वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मश्रेयः परिश्रामः पुंसां मदर्शनावधिः ब्रह्मचर्यः परिश्रामः पुंसां मदर्शनावधिः माताजी वरं वरय भद्रं ते वरिष्ठं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मश्रेयः परिश्रमः पुंसां मदर्शनावधिः ब्रह्मश्रेयः परिश्रामः पुंसां मदर्शनावधिः वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मचर्यः परिश्रामः पुंसां मदर्शनावधिः ब्रह्मचर्यः परिश्रामः पुंसां मदर्शनावधिः वरं वरया भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मचर्यः परिश्रामः पुंसां दर्शनावधिः ब्रह्मचर्यः परिश्रामः पुंसां दर्शनावधिः वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम्
वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मचर्यः परिश्रामः पुंसामदर्शवानावधिः ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मचर्यः परिश्रामः पुंसामदर्शनावधिः ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः ब्रह्मर्यति भद्रं ते वरेशं मामिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् श्रेयः परिश्रामः पुंसां मददर्शनावधिः ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः वरम લઈ લો માતાજી वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः ब्रह्मश्रेयः परिश्रामः ब्रह्मश्रेय परिश्रामः पुंसामदर्शनावधिः ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मचर्यं परिश्रामः पुंसामदर्शनावधिः
ब्रह्मन् श्रेयः परिश्रामः पुंसां मदर्शनावधिः वरं वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मन् श्रेयः परिश्रामः पुंसां मदर्शनावधिः वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् वरं वरय भद्रं ते वरेशं माभिवाञ्छितम् ब्रह्मश्रेयः परिश्रामः पुंसामदर्शनावधिः ब्रह्मन् श्रेयः परिश्रामः पुंसां मदर्शनावधिः ખૂબ ધન્યવાદ બધાનો શ્લોક બોલાવવા માટે શ્લોકની સેવા બદલ શબ્દાર્થ લઈશું આપણે વરમ વરદાન वरदान વરય માગી લે ભદ્રમ શુભ તે તારું વર ઈશમ સર્વ વર આપનાર सर्व वर अपनार મામ મારી પાસેથી અભિવાંછિતમ ઈચ્છિત બ્રહ્મન હે બ્રહ્મા શ્રેયઃ પરમ સાફલ્ય પરિશ્રામઃ સર્વ તપો માટેનું પુંસામ દરેક મનુષ્ય માટે મત મારું દર્શન સાક્ષાત્કાર અવધિ સુધીનું અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. હે બ્રહ્મા, તારું કલ્યાણ થાઓ. સર્વ ઈચ્છિત વરદાન આપનાર એવા મારી પાસેથી તું તારી ઈચ્છા મુજબ વરદાન માંગી લે. સાક્ષાત્કાર દ્વારા મારા દર્શન કરવા એ જ સર્વ તપના ફળરૂપ પરમ શ્રેય છે એમ તું જાણ. ભાવાર્થ માટે 3 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. હમણાં રિસન્ટલી જેને ન વાંચ્યું હોય એ વાંચો. કોને નથી વાંચ્યું? હા માતાજી, વાંચી લો. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. પરમેશ્વરના સાક્ષાત દર્શન થવા એ જ પરમ સત્યનો અંતિમ સાક્ષાત્કાર છે. અવ્યક્ત બ્રહ્મ અને ભગવાનનું સ્થાનગત પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવું એ અંતિમ સાક્ષાત્કાર નથી. મનુષ્ય પરમેશ્વરનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તેને આવા તપ કરવા માટે સખત મથામણ કરવી પડતી નથી. તે પછીની જીવન અવસ્થા ભગવત ભક્તિ દ્વારા તેમને સંતુષ્ટ કરવાની હોય છે. બીજા શબ્દો કે જેણે પરમેશ્વરને પ્રાપ્ત દર્શન કર્યા છે તેણે સર્વ પૂર્ણત્વ મેળવ્યું છે, કારણ કે તે સર્વોચ્ચ પૂર્ણ અવસ્થામાં બધાનું
બધાનો સમાવેશ થઈ જાય છે. જો કે નિર્વિશેષ બ્રહ્મવાદીઓ કે યોગીજનો તે અવસ્થા સુધી પહોંચી શકતા નથી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. સ્ક્રીન દેખાય છે? હા, દેખાય છે માતાજી. અચ્છા, ના માતાજી હજી શેર નથી થયો. હવે દેખાય છે ને? હવે દેખાય છે માતાજી. હવે દેખાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયને ગૌરકથા ધામદાય નગર ગ્રામ તારિણે. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ એમાં રાજગુરુ માતાજીનો સેવાવાદ બદલ. ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. તો આપણી યાત્રા દ્વારકા સોમનાથ ખૂબ સુંદર રીતે થઈ અને ખૂબ આનંદ આવ્યો. યસ. તો જેને પણ આ યાત્રાને સફળ બનાવવા માટે ફાળો આપ્યો છે એ બધા જ ઈચ અને એવરી વન જે પણ છે બધાને મારા કોટી કોટી વંદન છે. અને ખૂબ સુંદર રીતે આયોજન થયેલું હતું. અને ઓલા ક્યુટ આપણે લવ અને કુશને તો કેમ ભૂલી શકાય. એટલા સુંદર બાળકોએ અભિનય કરેલો ને એ હજી બી આમ મગજમાં છે ને એ જ ભમે રાખે છે. એમને જ આમ દ્રશ્ય આપણને બધા દ્રશ્યો જે ડ્રામાના હતા અને એ બધા દ્રશ્યો પણ હજી આમ નજર સામે આવે છે. એટલે એવું કહી શકાય કે આ યાત્રા જેને નથી કરી એને મિસ કરી છે યાત્રા. પણ ખૂબ સુંદર આયોજન થયેલું હતું. અને આના ઉપરથી આપણે એક જે શીખ લીધી, એટલું સુંદર આયોજન થયેલું હતું કે હોમવર્ક એટલું બધું જબરજસ્ત હતું ને. અને ઓલી મિટિંગોમાં તો એટલી બધી ચર્ચા થઈ કે રામનવમી છે, ટ્રાફિક નડશે, આ થશે, પેલું થશે, અનંત અંબાણી આવવાના છે તો એમનો જે રસાલો આવશે તો એનું બધું આપણને કઈ નડશે. પણ જો ભગવાનની કૃપા આપણા ઉપર એટલી બધી હતી ને કે આપણે ઓલી જે દામોદર લીલામાં જે ભગવાનને યશોદા માતાજી એ દોરડાથી બાંધેલા હતા તો એમાં 2 આંગળ દોરડું ઓછું પડેલું. દર વખતે 2 આંગળ દોરડું ઓછું પડે. તો એમાં આપણે ચર્ચા થઈ ગઈ હતી કે એ 2 આંગળ જ કેમ ઓછું પડે છે. કોઈને ખ્યાલ છે કે એના માટે આપણે કઈ ચર્ચા થયેલી હતી? કેમ 2 આંગળ જ ઓછું પડ્યું દોરડું? પોતાના પ્રયત્ન અને ભગવાનની કૃપા. હા, યસ. એટલે આપણા પર ભગવાનની કૃપા હતી એટલા માટે વી કુડ જસ્ટ ગેટ ધ પ્રોપર દર્શન ઓફ ડિટીઝ. યસ, બરાબર છે. તો આપણા પ્રયત્નો અને હોમવર્ક જબરજસ્ત હતું અને ત્યાં ક્યાંય પણ આપણને ક્યાંય કઈ તકલીફ નથી પડી. અને એટલું બધું સરસ રીતે આયોજન અને બધી જ રીતે એટલું બધું સરસ તો આપણા પ્રયત્નો હતા. અને એટલે ભગવાને પણ જોયું કે ના આ બધા ગુજરાતી ટીમે ખૂબ સુંદર પ્રયત્નો કર્યા છે તો ભગવાનની પણ કૃપા થઈ. આપણને ક્યાંય ટ્રાફિક નથી નડ્યો, કાંઈ જ નહીં, કશું જ નહીં. અને ખૂબ સુંદર રીતે દ્વારકા સોમનાથની યાત્રા થઈ. તો આ ભગવાનની આપણા ઉપર કૃપા હતી. અને માતાજી એફર્ટ્સ ઓફ ડોક્ટર જિગ્નેશ ખુશિયા પ્રભુ એન્ડ ડોક્ટર એન્ડ પાર્થ પ્રભુ under the dynamic leadership of Namanishta Das Prabhu was unbelievable. Absolutely unbelievable. યસ, બરાબર છે. તો આ બધાને મારા કોટી કોટી વંદન છે. અને જેને પણ ઈચ એન્ડ એવરી વન હરે કૃષ્ણ માતાજી પ્રયત્ન કરીએ ને તો ભગવાન ફળ આપે જ છે. યસ, કૃપા કરે જ છે માતાજી. બરાબર છે. જબરજસ્ત હોમવર્ક હતું આ વખતે. મને એટલું બધું ગમી ગયું કે ના હોમવર્ક એટલું બધું સુંદર રીતે કરેલું હતું ને. અને એટલી બધી મીટિંગો થઈ, ચર્ચાઓ થઈ, બધું આગળથી એટલું બધું હોમવર્ક હતું ને કે એ પછીથી કઈ તકલીફ નહીં પડી. ખૂબ સુંદર રીતે આયોજન હતું. આનંદ બહુ આવ્યો. અને ઈચ એન્ડ એવરી મેમ્બર જેને આ યાત્રાને સફળ બનાવવામાં
ફાળો આપ્યો છે એ બધા આપણા બધા વતી, આપણા બધા ભક્તો વતી બધાને આપણે કોટી કોટી વંદન છે. But however, Mataji, we have missed Dharmeshwar Krishnadas Prabhu. યસ So યસ yesterday ધર્મેશ્વર આપણે કૃષ્ણ એમને કહ્યું પ્રભુને કે you will have to compensate in the next, this loss will have to be compensated by you in the next યસ yatra. બરાબર છે. એમનાથી તો આ આપણું ગુજરાતી ટીમ ઊભી થઈ છે, બરાબર ને? એટલે Yes, correct. યસ, અને એમને પણ આપણે ખૂબ મિસ કર્યા. અને તો બધાને ખૂબ ખૂબ કોટી કોટી વંદન છે. તો આજે આપણે શ્લોક 2.9.21 તો આજના શ્લોકમાં ભગવાનનું નામ શું છે? શ્લોકમાં ભગવાનનું નામ આજે શું છે? કોઈ કહેશે? ના, એ તો જો શબ્દાર્થમાં જુઓ, બ્રહ્મનનો અર્થ થાય છે હે બ્રહ્મા. વરેચમ. હા, વરેશમ. યસ, ખૂબ સુંદર હિરણમયી માતાજી. તો આપણે બધા જાણી ગયા છીએ કે વર ઈશમ, વરેશમનો અર્થ ભાવાર્થ શબ્દાર્થમાં આપેલો છે વર ઈશમ, સર્વ વર આપનાર. તો આપણે જાણી ગયા છીએ કે દેવી દેવતાઓ પણ વરદાન આપવા માટે સક્ષમ નથી, અને અંતિમ વરદાન આપવા વાળા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. તો આ આપણે જાણી ગયા છે. તો ભગવાન પાસે આપણે શું વરદાન માંગવું જોઈએ? સપોઝ આપણને આવીને ભગવાન આપણને દર્શન આપે તો આપણે શું માંગવું જોઈએ? ભક્તિ માંગવી જોઈએ. ભગવત ભક્તિ. અને ચૈતન્ય મહાપ્રભુ આપણને શું આવીને શીખવાડી ગયા કે આપણે કેવું વરદાન માંગવું જોઈએ? રોજ શિક્ષાષ્ટકમમાં આપણે ગાઈએ છીએ. યસ, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ રહે તુકી તોઈ. પણ હજી આપણે આ સ્ટેજ ઉપર નથી પહોંચ્યા. હજી તો આપણે ભગવાન પાસે તો ક્યાંક ને ક્યાંક અંદર ઈચ્છાઓ રહેલી જ હોય છે. અને અહીંયા દર્શન કરવા જઈએ તો પણ આપણે ભગવાન પાસે ક્યાંકનું કંઈક માગી લઈએ છીએ. મને આ આપી દો, પેલું આપી દો, મને આ જોબ નથી, મારા દીકરાના લગ્ન કે દીકરીના લગ્ન કરવાના છે તો પ્રભુ આ વરદાન આપી દો, આટલા નાળિયેર ચડાવીશ, આટલા પેંડા ચડાવીશ, આ બાધા લઈ લઈએ, પેલી બાધા લઈ લઈએ, હે ને? તો આ બધું આપણે અત્યારે ખાલી જે ભગવાનને દર્શન કરવા જઈએ છીએ તો આપણે આ બધું ક્યારેક ક્યારેક આપણી, ભલે આપણે બહારથી આપણે ન કરી શકતા હોય, ન માગતા હોઈએ, પરંતુ એક સૂક્ષ્મ ઈચ્છા, આપણે કળિયુગના જીવો છે એટલે એક સૂક્ષ્મ ઈચ્છાઓ આપણી રહેલી હોય છે. તો આને આપણે દૂર કરવાની છે. આજનો ખૂબ સુંદર શ્લોક છે, અદ્ભુત શ્લોક છે, અને સ્વયં ભગવાને ઉચ્ચારેલા શબ્દો છે આ. તો આ શ્લોકમાં ભગવાન કહે છે કે બ્રહ્માજીને કે હે બ્રહ્મન, હે બ્રહ્મા, તારું ભદ્ર થાઓ, કલ્યાણ થાઓ. તો તારી ઈચ્છા મુજબ વરદાન માંગવા માટે કહે છે, અને બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈ અને એની ફલશ્રુતિ જણાવી રહ્યા છે ભગવાન. અને બ્રહ્માજીને શું કહે છે કે સાક્ષાત્કાર દ્વારા મારા દર્શન કરવા એ જ સર્વ તપના ફળરૂપ પરમ શ્રેય છે. તો પહેલા ભગવાન વરદાન માંગવા માટે કહે છે અને પછી જણાવે છે કે મારા દર્શન એ જ અંતિમ ધ્યેય છે. તો તું હવે કઈ નહીં માગે તો પણ ચાલશે. અને આડકતરી રીતે ભગવાન જો કેટલા સુંદર શબ્દો વાપરી અને બ્રહ્માજીને કહી રહ્યા છે, હે ને? તો આપણે બીજા શબ્દોમાં સમજીએ તો આવો અર્થ નીકળે કે બ્રહ્માજીને હવે ભગવાનના દર્શન થઈ ગયા તો હવે કોઈ વસ્તુ માંગવાની જરૂર નથી. તો આપણે ભાગવતમમાં એવા ભક્તોના ઉદાહરણ જાણીએ છીએ કે જેને ભગવાનના દર્શન થઈ ગયા એ પછી માંગવાની ઈચ્છા, જેને કહેવાય ને કે સાવ લુપ્ત થઈ ગઈ હતી. કયા ઉદાહરણો છે? ધ્રુવ મહારાજ. હા, ધ્રુવ મહારાજ. પછી બીજા કોઈ? પ્રહલાદ મહારાજ. હા, પ્રહલાદ મહારાજ. પછી હજી કોઈ? સુખદેવ ગોસ્વામી, પરીક્ષિત મહારાજ. હા, એ બધા તો ભક્તો આવે, પણ આપણે જેને કહેવાય ને કે ભગવાનના દર્શન થયા પછી માંગ્યું પણ નથી, ભગવાનના દર્શન થયા પછી પણ માંગ્યું નથી.
તો આપણે સુદામાનું ઉદાહરણ જોઈએ છીએ, ને સુદામા જેને કહેવાય ને કે આખું જીવન ગરીબીમાં વિતાવ્યું, ભગવાન પાસે જ્યારે જાય છે, ભગવાનના દર્શન થાય છે, ત્યારે પણ જેને કહેવાય ને કે માગતા નથી. માતાજી નરસિંહ મહેતા પણ આવે. હા, નરસિંહ મહેતા પણ આવે. યસ, ખૂબ સુંદર. તો સુદામા ભગવાનને મળે છે ત્યારે પણ સુદામા કંઈ માગતા નથી. ઘરે પરત ફરતી વખતે પણ ખબર નથી કે ભગવાને તાંદુલના બદલામાં ઘણું બધું ઐશ્વર્ય આપી દીધું છે, હે ને? પરંતુ ગરીબીમાં ભગવાનનું નામ નથી છોડ્યું. પહોંચીને પછી ખબર પડે છે કે આટલું બધું આપી દીધું છે. એવી રીતે પ્રહલાદ મહારાજ, પિતાએ કેટલા મૃત્યુ આપવા માટે પેંતરા રચ્યા, તો પણ ભગવાનની ભક્તિને વળગી રહ્યા અને પછી એ ભગવાન નૃસિંહ રૂપે દર્શન આપ્યા. એવી રીતે ધ્રુવ મહારાજ 5 વર્ષના બાળક અઘરી તપસ્યા કરી જંગલમાં જઈને અને ભગવાન પ્રસન્ન થયા અને એમના વડદાદાના જેવું સામ્રાજ્ય મેળવવાની ઈચ્છા હતી, અને એ ઈચ્છા જેને કહેવાય ને કે નાબૂદ થઈ ગઈ અને ભગવાને કૃપા કરી. વૃતાસુર આવે માતાજી? જી, વૃતાસુર આવે? નહીં, વૃત્તાસુર ના આવે. ભગવાનના દર્શન તો બધાએ કર્યા છે, પણ અમુક ઈચ્છાઓ પણ ઘણીવાર હતી બધામાં, અને એમાં આધ્યાત્મિક ઈચ્છાઓ પણ હોઈ શકે છે. ભગવાનને પામવા હશે તો આપણે જોઈએ કે તપશ્ચર્યા જરૂરી છે. તો એવું 19 થી 21 શ્લોકમાં 21 શ્લોકનો જે સાર જે છે એ આ છે કે ભગવાનને પામવા હશે તો તપશ્ચર્યા જરૂરી છે. અને એ પછી 22 થી 24 શ્લોકમાં ભગવાન બ્રહ્માજીને તપશ્ચર્યાનો મહિમા, તપશ્ચર્યાનું મહત્વ સમજાવશે. તો હવે આ જે શ્લોક છે આજનો, એમાં રેફરન્સ છે કે ખુદ ભગવાન એ કહી રહ્યા છે કે હું વ્યક્તિ સ્વરૂપમાં છું અને બ્રહ્મજ્યોતિમાં જે વિલીન નિર્વિશેષવાદીઓ જે છે એ ભગવાનને નિરાકાર માને છે અને બ્રહ્મજ્યોતિમાં વિલીન થઈ જવાની ઈચ્છા રાખે છે. તો અહીંયા તો ભગવાન પોતે કહી રહ્યા છે કે ભાઈ, આ સાક્ષાત્કાર દ્વારા મારું દર્શન કરવું એ જ અંતિમ ધ્યેય છે. તો અહીંયા તો ભગવાન સાક્ષાત બ્રહ્માજીને કહે છે કે મારું અંતિમ દર્શન એ જ પરમ શ્રેય છે. જો આજે બી શ્લોકમાં શ્રેય અને પ્રેય શબ્દ આપણે લેવલ 1માં સમજી ગયા છીએ, તો આજે પણ શબ્દ છે આવ્યો છે, શ્રેય શબ્દ. તો ભગવાનના દર્શન પામવા હશે તો આપણે તપશ્ચર્યા તો કરવી જ પડશે. તો આપણી વૈદિક સભ્યતામાં, શાસ્ત્રોમાં આપણને અનેક ઉપદેશો મળે છે અને શ્રીલા પ્રભુપાદે અનેક જગ્યાએ આપણને અલગ અલગ સમય અનુસાર, પરિસ્થિતિનું અનુસાર, દેશ, કાળ અને પાત્ર અનુસાર આપણને વૈદિક સભ્યતા અને સંસ્કૃતિનું મૂળ તત્વ શું છે એ કહ્યું છે. તો પ્રત્યેક યુગ, પ્રત્યેક પરિસ્થિતિ, પ્રત્યેક સ્થાન મુજબ અલગ અલગ પરિસ્થિતિ હોય છે, પરંતુ મૂળભૂત સિદ્ધાંત શું છે એમાં એક જ હોય છે, એ છે તપશ્ચર્યા. તો આપણે બધા જાણી ગયા કે સત્યયુગમાં ધ્યાન દ્વારા તપસ્યા થતી, ત્રેતાયુગમાં યજ્ઞો દ્વારા તપસ્યા થઈ, દ્વાપર યુગમાં વિગ્રહ પૂજાનો કોન્સેપ્ટ આવ્યો અને એ દ્વારા તપસ્યા કરતા હતા બધા, અને આપણને અત્યારે કળિયુગમાં કઈ તપસ્યા કરવાની કઈ છે? જપ યજ્ઞ. જપ યજ્ઞ. હા, નામ જપ યજ્ઞસ્મી. યસ, તો તપશ્ચર્યા તો કરવાની જ છે. ઇવન એ પછી આપણે આશ્રમ વ્યવસ્થામાં પણ જોઈએ તો ગૃહસ્થાશ્રમમાં પણ તપસ્યા છે, બ્રહ્મચારી આશ્રમમાં પણ તપસ્યા છે, સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, બધામાં તપસ્યા તો છે જ. બધામાં અલગ અલગ પ્રકારની તપશ્ચર્યા છે, પણ તપશ્ચર્યા છે. તો આપણે નકારી ના શકીએ કે કોઈ પણ આશ્રમમાં તપશ્ચર્યા નથી. તપશ્ચર્યા તો આપણે બધાએ કરવાની જ છે. તો આપણે બધા કલયુગમાં છીએ, ગૃહસ્થ આશ્રમમાં છીએ, તો આપણા માટે તપશ્ચર્યા શું છે? સવારે વહેલા ઉઠવું, 16 માળા જાપ કરવા, 4 નિયમોનું પાલન કરવું અને ભગવાનને કેન્દ્ર બિંદુમાં રાખીને સાદું જીવન જીવવું, સંસારમાં વધારે આસક્ત ન થવું, ભક્તોનો સંગ કરવો, ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલાઓનું શ્રવણ કરવું. પરંતુ ભગવાન આપણે બધા ગૃહસ્થાશ્રમમાં છીએ તો આપણને ભગવાને ભગવદ્ ગીતામાં નિયમ મુજબ આપણે સમજી જ ગયા કે આપણે સંસારની જવાબદારીઓ, આપણું કર્તવ્ય નિભાવીને સાથે સાથે આ ભક્તિ કરવાની છે. તો તપશ્ચર્યા અને વૈરાગ્યનો આદેશ છે શાસ્ત્રમાં, તો સંસારની જવાબદારી છોડીને નથી કરવાનું. તો આપણે આ બધું સમજી ગયા કે ભાઈ અમે તો ભક્ત છીએ ને અમે તો બહુ તપસ્યા કરીએ, અમે તો વૈરાગી, એવું બધું કરવાનું નથી. આપણે કળિયુગમાં છીએ. હવે જો કળિયુગમાં છે ને અતિશય તપશ્ચર્યા અને અતિ વૈરાગ્યને પણ પ્રભુપાદે વખોડ્યો છે. ઘણા તો એટલા બધા આકરા ઉપવાસ કરે કે તબિયત ઉપર અસર
થઈ જાય. હા, તો એવું ન કરવું જોઈએ. તો આ ખૂબ અગત્યનું છે. હું મારો જ દાખલો લઉં ને તો આપણે દ્વારકા યાત્રા ને સોમનાથ યાત્રામાં ગયા. હવે વ્યાસ પૂજા હતી અને જેને કહેવાય ને કે એ દિવસે આપણે ઉપવાસ કરવો પડે, પરંતુ ત્યાં ગરમી હતી અને એ ગરમીના લીધે 12 વાગ્યા સુધી નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે. એ પછી આમ ઘરે હોઈએ તો ફૂલ ડે આપણે કરી નાખતા હોઈએ છીએ, પરંતુ એ દિવસે ન થયો ઉપવાસ. તો મેં એવું ડિસિઝન લઈ લીધું કે ભાઈ મારે કંઈક ખાવું પડશે, અને તો એ દિવસે મેં ખાઈ પણ લીધું. તો એમાં એ ભગવાન ત્યારે આપણને પરિસ્થિતિ અનુસાર આપણી, અને ત્યારે જો સપોઝ મારી તબિયત બગડી જાય તો પછી બીજા 4-5 જણાને મારી સેવામાં લાગવું પડે, એવું તો આપણે કરાય નહીં. તો આ વસ્તુ જે છે એ બેલેન્સિંગ, સંતુલન જે છે એ આપણે જાળવવાનું છે આપણા જીવનમાં. તો આ બધામાં જે છે આપણા ગૃહસ્થાશ્રમ અને ભક્તિ જે છે એમાં આપણે સંતુલન રાખી, અને એ સંતુલન રાખીને આપણે કરવાનું છે. તપશ્ચર્યા પણ થવી જોઈએ. ગૃહસ્થાશ્રમના આપણા કર્તવ્યો છે એ પણ થવા જોઈએ બરાબર રીતે. તો સતયુગમાં જે પ્રકારની તપશ્ચર્યા કરતા હતા, ભાગવતમમાં આપણે વાંચીએ છીએ એવા પ્રકારની તપશ્ચર્યા તો આપણે આ કળિયુગમાં કરી નથી શકવાના. ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, પ્રચેતાઓએ તો જલમાં રહીને તપશ્ચર્યા કરી. તો એવી તપસ્યા તો આપણે આ યુગમાં કરી શકવાના નથી. તો આપણી પરિસ્થિતિ અનુસાર, દેશ, કાળ, પાત્ર અનુસાર આપણે એનું પાલન કરવું જોઈએ. પરંતુ મૂળ સિદ્ધાંત શું છે? તપશ્ચર્યા, સરળ જીવન અને ઉચ્ચ વિચાર. પ્રભુપાદે કીધું સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. તો જ્યારે આપણે આપણી સ્વેચ્છાએ ભોગ વૃત્તિ ઉપર નિયંત્રણ કરીએ છીએ એને તપશ્ચર્યા કહેવાય છે. તો આ બધા જ આશ્રમમાં જરૂરી છે. તપશ્ચર્યાની સાથે એક સંબંધિત છે વૈરાગ્ય. તો વૈરાગ્ય પણ જરૂરી છે. કોઈ પણ વસ્તુમાં આસક્ત નથી થવાનું. વૈરાગ્ય એટલે શું? આપણને ગૃહસ્થાશ્રમમાં તો ખૂબ ખતરો છે આસક્તિનો. ઘણા બધી આસક્તિ આપણને થઈ જાય. ધન સંપત્તિ, પાવર, પોઝિશન, ફેમિલી પ્રત્યેની આસક્તિ. પરંતુ ઘણીવાર તો એવું બી જોવા મળે છે ભક્ત સમાજમાં પણ આસક્તિ જોવા મળે. માન સન્માન પ્રત્યેની આસક્તિ, મને લોકો દંડવત પ્રણામ કરે છે, તો આવી પણ આસક્તિ જોવા મળે. ઘણીવાર તો આધ્યાત્મિક સંસ્થામાં હોવા છતાં પણ પદની પ્રાપ્તિ માટેની આસક્તિ હોય. તો આ બધી સૂક્ષ્મ રીતની આસક્તિઓ જોવા મળે. પણ આસક્તિ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો તપશ્ચર્યા અને વૈરાગ્ય જે છે એ એકબીજાને સંબંધિત છે. તો આ તપશ્ચર્યા અને વૈરાગ્ય ઉપર ધ્યાન જરૂર આપવાનું છે આપણે. અને મૂળ સિદ્ધાંત શું છે? ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ. તો ભક્તિ જે છે એ ભક્તિ કોઈ વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા ઉપર આધારિત નથી. ભક્તિ કોઈ પણ કરી શકે છે, આપણે જોયું છે. તો ભગવાને એવું નથી કહ્યું કે મોટો ખૂબ તપસ્વી હશે અને વૈરાગી હશે તે જ મારી પાસે આવી શકશે. તો ભગવાને શું કહ્યું છે? જેના હૃદયમાં મારા માટે પ્રેમ હશે, મારા જે શુદ્ધ ભક્તો હશે તે જ મારી પાસે આવી શકશે અને એને દર્શન થઈ શકશે ભગવાનના. તો આપણે ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં એક શ્લોક છે. કયો શ્લોક છે? જેમાં ભગવાને કહ્યું છે કે હું ભક્તિ દ્વારા જ મારા દર્શન થશે. મને ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણી શકાય છે. ભક્ત્યામામ અભિજાનાતિ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશ્યતે તદંતરંતરમ. તો ભગવાન કે છે ભક્ત્યામામ અભિજાનાતિ, ઓનલી એન્ડ ઓનલી ભક્તિથી, કેવળ ભક્તિથી જ મને જાણી શકાશે. બીજા કશાથી હું ભગવાને તો ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગને સર્વશ્રેષ્ઠ માન્યો છે. તો આપણે તો જોઈએ કે ભૌતિક જગતમાં આવ્યા નથી કે નાનપણથી જ તપસ્યા ચાલુ થઈ જાય. નાના હતા ત્યારે સ્કૂલમાં રોજ વહેલા ઉઠીને જવાની તપસ્યા કરતા હતા. એ પછી યુવાનીમાં પૈસા કમાઈ અને ફેમિલીને સાચવવાની તપસ્યા, વૃદ્ધાવસ્થામાં શરીરને સાચવવાની તપસ્યા. કોઈ પણ કામમાં આપણને સફળતા પ્રાપ્ત કરવી હોય તો તપસ્યા કરવી પડે છે. તો કોઈ પણ કામમાં સફળતા આપણે જોઈએ કે એ કામ પાછળ લાગી જવું પડે, અભ્યાસ કરવો પડે, પૂરતું ડેડિકેશન આપવું પડે, ત્યારે જઈને આપણને સફળતા મળે. સેમ વે આપણે ભક્તિમાં પણ
જ્યારે તપસ્યા આપીએ છીએ ત્યારે જઈને આપણને સફળતા મળે છે. તો તપસ્યા બે રીતની છે, એક છે પ્રેય માટે અને એક છે શ્રેયસ માટે. તો શ્રેય અને પ્રેય શબ્દ આપણે આગળ પણ જાણી ગયા છીએ ભગવદ્ ગીતામાં. તો આજના શ્લોકમાં પણ ખૂબ સુંદર શ્રેય શબ્દ આવેલો છે. બ્રહ્મન શ્રેય પરિશ્રામ. તો જેવી રીતે સ્કૂલમાં આપણે ભણતા વિદ્યાર્થી હોય અને આવતીકાલે પરીક્ષા છે, પરીક્ષા માટે અભ્યાસ કરવાનો છે, તો એ દિવસે શેરીના બાળકો બીજા બધા આવીને એને રમવા માટે બોલાવવા માટે આવે છે. તો વિદ્યાર્થીની ખૂબ ઈચ્છા હોય જવાની, પરંતુ એ નથી જતો અને બેસીને અભ્યાસ કરે છે. એ મનને સમજાવે છે કે જો હું રમવા જઈશ તો અત્યારે થોડા સમયનો આનંદ જે છે એ દુઃખમાં ફેરવાઈ જશે, હું કદાચ નાપાસ થઈ શકું છું અને નાપાસ થઈશ તો મારે એ જ ધોરણમાં રહેવું પડશે, મારું ભવિષ્ય ખરાબ થશે, ફરીથી પાછું આ જ બધું ભણવું પડશે. તો વિદ્યાર્થી જો અભ્યાસ છોડીને ત્યાં ગયો, રમવા ગયો હોય તો એ છે એનું પ્રેય, અને ઘરે બેસીને જો અભ્યાસ કરે છે તો એ છે એનું શ્રેય. કેમ કે ઘરે બેસીને અભ્યાસ કરે છે તો એને લાંબા કાળે પછી એને એનો ફાયદો જ થવાનો છે. તો આ આપણે જાણી ગયા છે. દીર્ઘકાલીન માટે જે લાભ થાય એ છે આ શ્રેય. તો ભક્તિમાં પણ આપણે અભ્યાસ કરવાનો છે અને આપણો જે આ લાંબા સમય માટેનો જે શ્રેય જે છે, આપણી સફળતા જે છે લાંબા સમયની તપસ્યા પછી જ આપણને મળે છે. તો આપણે જે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે જે તપશ્ચર્યા કરીએ છીએ એ છે પ્રેય, અને એનો લાભ પણ આપણી સાથે થોડા ટાઈમ માટે જ રહે છે. અને આધ્યાત્મિક જીવન માટે જે આપણે તપશ્ચર્યા કરીએ છીએ એનો લાભ શાશ્વત કાળ સુધી રહેવાનો છે, એનો નાશ થવાનો નથી. તો જ્યારે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ તપસ્યા કરી, કોઈ કષ્ટ ઉઠાવ્યું, ભગવાનની સેવા માટે તપસ્યા કરી, તો એ જ આપણું આધ્યાત્મિક ધન છે. તો ભગવાન તો ભાવગ્રાહી જનાર્દન છે. ભગવાન ભૌતિક પરિસ્થિતિ આપણી શું છે એ જોતા નથી. ભગવાન આપણી શ્રદ્ધા, સેવાભાવ, પ્રેમ, આપણા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ કેટલો છે એ જ જુએ છે. અને આ પ્રેમ આપણને કેવી રીતે પ્રાપ્ત થશે? સાધન ભક્તિથી, ભગવાનના શ્રવણ કીર્તનથી ડેવલપ થશે. અને જ્યારે પ્રેમ ડેવલપ થઈ ગયો તો જરૂર એક દિવસ આપણને પણ ભગવાનના દર્શન કરી શકીશું. એના માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી જોઈએ કે અમે તમારા દર્શન પામી શકીએ એવા ઉચ્ચ જીવ આપણને બનાવજો. ને તો ઘણીવાર આપણી ભક્તિ એવી સારી હોય તો આપણને ઘણીવાર ભગવાન અનુભૂતિ પણ કરાવે. ને ઘણા બધા ભક્તોને એવી અનુભૂતિ કરાવે અને એના દર્શન કરાવે. સાક્ષાત દર્શન ના આપે પણ ભગવાન એને અનુભૂતિ એવી કરાવે કે ભાઈ હું છું અને હું તારું ધ્યાન રાખી રહ્યો છું. આપણને ઘણીવાર એવી પરિસ્થિતિઓમાંથી બચાવે ભગવાન કે આપણે એમાંથી ઉગરી જઈએ. ઘણીવાર એવા કંઈક કષ્ટ આવે કે પ્રોબ્લેમ થાય ત્યારે આપણને એક વખત માટે એમ થઈ જાય કે આ પ્રોબ્લેમમાં હું કેમ મુકાયો અથવા તો કેમ મુકાઈ. પરંતુ પછી જ્યારે એ બધું સોલ્વ થઈ જાય અને જ્યારે આપણે શાંતિથી બેઠા હોઈએ ત્યારે આપણને વિચાર આવે કે ના ના, આ તો જો આ થયું, આ આવું કેમ થયું, પણ આમાંથી બચાવવા માટે ભગવાને મને આમાં મૂકી અને આમાં મૂક્યો. આવું બધું થાય છે ને આપણને. હરે કૃષ્ણ. સુડીનો ઘા સોયથી ચડાવે. સુડીનો ઘા સોયથી સરે. બરાબર ને? તો આવી બધી અનુભૂતિઓ આપણને કરાવે. પરંતુ જ્યારે આપણે પ્રેમા ભક્તિ, ભાવ ભક્તિના સ્ટેજ ઉપર આવી જઈશું ત્યારે ભગવાન આપણને દર્શન આપશે અને એ પછી આપણને વૈકુંઠમાં ભગવાન એન્ટ્રી આપશે. પરંતુ ભગવાનને આપણે અહીંયા જ્યારે છીએ ત્યારે આપણે ભગવાનને શું પ્રાર્થના કરવાની છે એ ચૈતન્ય મહાપ્રભુએ આપણને શીખવાડી ગયા કે ન ધનમ ન જનમ ન સુંદરીમ, ભલે જન્મો જન્મ આપો પણ તમારી અહેતુકી કૃપા કરો મારા ઉપર કે તમારી ભક્તિ સેવા હું કરી શકું. અને આપણે ભગવાનને રોજ પ્રાર્થના કરવી જોઈએ. આપણે વૈકુંઠમાં ભગવાનની પાસે તો આપણે ક્યારે પહોંચી શકીશું એ આપણને ખબર નથી. હજી કેટલા જન્મો આપણા નીકળી જશે એ આપણને ખબર નથી. પરંતુ જરૂર આપણે આ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને કે તમારી ભક્તિ સેવા હું કરી શકું એવી કૃપા કરજો, એવું વરદાન આપજો. તો આ ખૂબ અગત્યનું છે. તો જીવનમાં સંતુલન જે છે ને એ ખૂબ મહત્વનું છે. સંતુલનનું બીજું નામ જે છે ને તમને બધાને કદાચ આશ્ચર્ય થશે, મેં ગુરુ પાસેથી સાંભળેલું હતું કે સંતુલનનું બીજું નામ છે ધર્મ.
ધારયતિ ઇતિ ધર્મ. ધર્મ શું છે? જે હર ચીજને ધારણ કરે છે. ધર્મનો અર્થ એ નથી કે આપણે કયા પ્રકારની ઉપાસના કરી રહ્યા છીએ. ધર્મનો તાત્પર્ય બહુ ઊંડું છે. અને સંપૂર્ણ સૃષ્ટિનું જે સંતુલન જે છે ને એ ભગવાને બનાવીને રાખ્યું છે. તો આ જે સંતુલનનો જે આખી સૃષ્ટિનું જે કાર્ય જે છે ને એ સંતુલન દ્વારા થાય છે. સંતુલનને આપણે ઇંગ્લિશમાં કહીએ તો બેલેન્સિંગ. તો આપણા ગૃહસ્થાશ્રમમાં અને આપણી ભક્તિમાં પણ સંતુલન રાખી અને આપણે કરવાનું છે. આપણે ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ અને આપણું કર્તવ્ય નિભાવીને પણ આપણે ભક્તિ કરવાની છે. એ છોડીને કરવાનું નથી. તો અગર આપણે પૃથ્વી અને સૂરજની વચ્ચેનું અંતર ભગવાન, સંપૂર્ણ સૃષ્ટિનું સંતુલન પણ ભગવાને બનાવીને રાખ્યું છે. જો આપણે અગર પૃથ્વી અને સૂરજની વચ્ચેનું અંતર થોડું પણ વધારે ઓછું હોત તો આપણે અહીં જીવી ના શકત. થોડું ઓછું હોત તો આપણે બરફ બની ગયા હોત, ને વધારે હોત તો કદાચ આપણે ભુરજી બની ગયા હોત. તો ઋતુઓમાં પણ સંતુલન જોઈએ. આહારમાં સંતુલન, નિદ્રામાં સંતુલન, વિહારમાં સંતુલન, હર વસ્તુમાં સંતુલન જરૂરી છે. આખી સૃષ્ટિ જે છે ને એ સંતુલનના સિદ્ધાંત ઉપર આધારિત છે. અને જ્યાં સંતુલન બગડી જાય છે ત્યાં અશાંતિ અને ઉપદ્રવ જે છે એ ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં પણ આપણે જોઈએ કે વાત, પિત્ત અને કફ જે છે એનું સંતુલન બગડી જાય તો આપણી તબિયત જે છે, સ્વાસ્થ્ય બગડે છે આપણું. તો એ કોઈ એકનું પણ સંતુલન જો બગડી ગયું ને તો પણ અન્યને બગાડે છે. એ પછી આપણે જોઈએ કોઈ સંસ્થા, સમાજ કે જ્ઞાતિમાં એક વ્યક્તિ વિચલિત છે તો એ બધાનું સંતુલન પણ બગડી જાય છે. પૃથ્વીમાં જ્યારે સંતુલન બગડે છે ત્યારે પૃથ્વીનું સ્વાસ્થ્ય બગડે છે. બ્રહ્માંડમાં સંતુલન બગડે છે તો બ્રહ્માંડનું સ્વાસ્થ્ય બગડે છે. તો જ્યાં સ્વાસ્થ્ય બગડેલું છે તો ત્યાં સુખ કેવી રીતે હોઈ શકે? તો એટલા માટે ધર્મ શબ્દનો પ્રયોગ જે છે એ જીવનમાં હર ક્ષેત્રમાં આપણે કરવો જોઈએ, અને કેવળ આરાધના કે ઉપાસનાના ક્ષેત્રમાં નહીં. દરેક જગ્યાએ ધર્મની વ્યાખ્યા જે છે એ આ સંતુલન ઉપર આધારિત છે. તો આપણા જીવનમાં પણ જો સંતુલન બગડ્યું ત્યાં અશાંતિ અને ઉપદ્રવ મચી જશે. તો ઉપાસના અને આરાધના જે છે એ ધર્મનો એક ભાગ છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં થાય? જ્યારે આપણી અંદર કોઈ વસ્તુ કરવા માટેનો જોશ ઉત્પન્ન થઈ જાય અને એ જોશમાં આવીને આપણે શરૂ કરી દઈએ, પરંતુ ક્યાં બ્રેક લગાવવાની છે એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો આ સંતુલન જે છે એ ખૂબ જરૂરી છે આપણા જીવનમાં. અને આ સંતુલન જાળવી અને આપણે જો ભક્તિ કરીશું અને ગૃહસ્થ આશ્રમમાં રહીને આપણે ખૂબ સુંદર ભગવાનની પ્રસન્નતા માટે જ્યારે આપણે કાર્ય કરીશું ત્યારે આપણને જરૂર એક દિવસ ભગવાન ખૂબ સુંદર આપણને દર્શન આપશે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. આ ભગવદ ગીતામાં પહેલા શ્લોક થી ધર્મ થી જ શરૂ થાય છે. એટલે તો યસ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મ શબ્દ પહેલા ધર્મ જ આવે છે ને. હા માતાજી, ખૂબ સુંદર. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને. દંડવત પ્રણામ. પ્રણામ બધાને. યસ અમરીશ પ્રભુ, સુદામા સેવામાં કોઈ છે? હરે કૃષ્ણ. શું કહ્યું પ્રભુ? ઓકે, હા ચાલો. તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. તો કોઈને કઈ પ્રશ્ન છે, કઈ છે તો આપણે નહીં તો એન્ડ કરીએ ક્લાસનો. ચલો, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો જોડાવા બદલ. હરે કૃષ્ણ બધાને. હરે